साउथ की દેખાવશો કાં તો જે બી સ્થિતિમાં હશે એમને ખબર પડશે ત્યાંથી પછી એ કરશે એ ત્યાં એક્ઝેક્ટ લોકેશન ઉપર જ જાય છે હા પેલો હા ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે. માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઇમરજન્સી સેન્ટરમાં જઈ અને રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓ, કમિશનરશ્રીઓ, જરૂરી અધિકારી સાથે બધા સાથે સંકલન કર્યું છે. બધાને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. આજે હું ગાંધીનગર ખાતે માન્ય સચિવશ્રી, કલેક્ટરશ્રી, કમિશનર તમામ લોકો સંત સરોવર ખાતે આવ્યા છીએ. ગાંધીનગરની વાત કરું તો લગભગ 24 કલાકની અંદર એવરેજ 2 થી 2.5 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો. પરિસ્થિતિ બધી જ નિયંત્રણ હેઠળ છે. કોઈ જગ્યાએ બીજા અણબનાવ નથી બન્યા. પણ મીડિયાના માધ્યમથી તમામ લોકોને એવું કહીશ કે ભાઈ સુરક્ષિત અને સલામત જગ્યાએ રહીએ. માન્ય મુખ્યમંત્રીશ્રીની પણ લાગણી છે કે આપણે કોઈ જ પણ પ્રકારે નદીમાં નાહવા ના પડીએ, માછીમારી કરવા ના જઈએ. માણસામાં થોડો ઘણો વરસાદની પરિસ્થિતિ 4 ઇંચ માણસામાં વરસાદ પડ્યો છે. ઓન એવરેજ જોતાં ગાંધીનગર હોય, અમદાવાદ હોય, બધી જ જગ્યાએ તમામ વસ્તુ નિયંત્રણ હેઠળ છે. એનઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, આ તમામ ટીમો પણ તૈનાત છે. કોઈ જગ્યાએ કોઈ ચિંતાજનક વાતાવરણ નથી. સંત સરોવરના લગભગ 2 ફૂટ જેટલા દરવાજા ઓપન કરેલા છે. એટલે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ જેવું કહેવાશે. હવામાન વિભાગની આગાહીની સાથે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 25મી તારીખે તમામ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અને દરેક જિલ્લાના કલેક્ટર, નોડલ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સાથે શરૂઆતમાં જ આ બાબતની એક વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરી હતી. જરૂરી તમામ સૂચનાઓ અને તમામ જરૂરી સૂચનો મંગાવી એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરી દીધી. તરત જ બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી એક વખત દરેક સાથે આ વીસી કરી અને વીસી કર્યા પછી 26મી તારીખે 12:30 વાગે વીસી કરી અને રાત્રે ફરીથી એનો આખો રિવ્યૂ મુખ્ય સચિવે પણ રાત્રે 9:30 વાગે લીધો, જેથી કરી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ને ઓછામાં ઓછી કેઝ્યુઅલિટી, ઓછામાં ઓછા નુકસાન સાથે આ હવામાન વિભાગની આગાહી અને વરસાદનું જે પાણી પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે એની સામે સામનો કરી શકાય એના માટેની રાત્રે લીધી. ફરીથી જરૂરી સૂચનાઓ, માહિતીનું આદાન પ્રદાન અને જરૂરી સૂચનો પણ કર્યા. આજે પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આજે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે વીસી કરી જરૂરી સૂચન ને જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુઅલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ વિપદાનો સામનો કરી રહ્યા છીએ. સાથે જે પણ ભૂતકાળની અંદર પણ આવી નેચરલ કેલામિટીઝ આવે, ડિઝાસ્ટર આવે, એ વખતે રાજ્ય સરકારે
ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષમાં 6,932 કરોડના ખર્ચે ગુજરાતના નાગરિકોની મદદમાં સરકાર આવી છે. અને આ વખતે પણ જેવું આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ એની સાથે બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટેની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને ચેતવણી સ્વરૂપે આજે પણ રજા, કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી છે. એકંદરે 25મી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રીશ્રીની પૂરી નજર આવનારી વિપદા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ, પ્રભારી સચિવોને સૂચના, પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્યો સાથેનો સંપર્ક, સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટરશ્રીઓ, ડીડીઓશ્રીઓ અને કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે.